વિદ્યાર્થી મિત્રો, આપણે કંકાલ તંત્ર વિશે શીખી ગયા, જેની અંદર કંકાલ તંત્રના મુખ્ય બે પ્રકાર, અંતઃકંકાલ તંત્ર અને બાહ્ય કંકાલ તંત્ર. બાહ્ય કંકાલ તંત્રની વાત નથી કરતા, અંતઃકંકાલ તંત્રની વાત કરીએ. અંતઃકંકાલ તંત્રની અંદર એટલે કે આપણું જે હાડપિંજર છે, એનું જે હાડકાનું માળખું છે, જેમાં અસ્થિ અને કાસ્થિ બંનેનો સમાવેશ થાય છે, એ આખું જે તંત્ર છે બધા મળીને બનાવે તેને કંકાલ તંત્ર કહેવાય. સામાન્ય રીતે અક્ષ એટલે ધરી, આપણા શરીરની અંદર આ મુખ્ય અક્ષ કહેવાય, જે બરાબર મધ્ય ભાગમાંથી પસાર થાય. તેની સાથે જે કંકાલ જોડાયેલું છે તેને અક્ષીય કંકાલ તંત્ર કહેવાય. આ અક્ષીય કંકાલ તંત્રમાં ઉપાંગીય અંગો ના આવે. ઉપાંગીય અંગ એટલે કે બે હાથ અને બે પગ એ ના આવે. એ સિવાય જો તમે જુઓ તો ધડ અને માથું બંને આવી જાય છે. તો એ દ્રષ્ટિએ માથું એટલે ખોપરી, પછી ત્યાં ખોપરી સાથે જોડાયેલ કરોડસ્તંભ અને આગળના ભાગે પક્ષ ભાગે ઉરોસ્તંભ અથવા તો છાતીનું હાડપિંજર. આ ત્રણ વસ્તુઓ છે એની અંદર રહેલા જે હાડકાઓની ગોઠવણી છે તેને અક્ષીય કંકાલ તંત્રમાં સમાવેશ કરેલો છે. સામાન્ય રીતે અક્ષીય કંકાલ તંત્રમાં સર્વપ્રથમ જોઈએ તો માથાની અંદર શું રહેલું છે? તો સાદા શબ્દોમાં તમે કહેશો કે ખોપરી રહેલી છે. સાચી વાત. ખોપરી બે ભાગની બનેલી છે. એક મસ્તક એટલે કે ઉપરનું ભાગ અને આગળનો ચહેરો એટલે કે મસ્તક અને ચહેરાના અસ્થિ બંને મળી અને ખોપરીના અસ્થિ થાય, જે અક્ષીય કંકાલ તંત્રનો સર્વોચ્ચ ભાગ છે. એમાં મસ્તકના જે હાડકા છે એ કેવા છે? કે ચપટા છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવીને દાબી દઈએ તો ચપટી થઈ ગઈ કહેવાય, એવા હાડકા છે. અથવા ચુસ્ત છે, કે એકબીજા સાથે જોડાયેલા છે. એ રીતે જોડાયેલા છે જાણે ખાંચામાં ખાંચો મળી જાય ટંક્સ અને ગ્રુવ્સની જેમ. તો એ ચુસ્ત હાડકા કહેવાય, જે એકબીજાથી હલનચલન પામી શકે નહીં, છતાં એકબીજામાં પરોવાય અને જોડાઈ ગયેલા હોય છે. એ બધા કુલ 8 અસ્થિઓ છે જે ભેગા મળી અને એક આખી પેટી બનાવે છે. પેટી જેવો ભાગ જેને મસ્તક પેટી કહેવામાં આવે છે. અને આ મસ્તક પેટી એ આપણા શરીરના સૌથી નાજુકમાં નાજુક અવયવ એટલે કે મગજનું રક્ષણ કરવા માટે યોજાયેલું છે. તો સામાન્ય રીતે ચહેરાની વાત કરીએ તો ચહેરામાં 14 હાડકા છે. એ ખોપરીના અગ્ર ભાગનું નિર્માણ કરે છે. હવે પહેલા આપણે જે મસ્તકના હાડકા છે 8, એની અંદર કેનો સમાવેશ થાય છે? તો એક અગ્ર કપાલિકા એટલે કપાળના ભાગમાં અગ્ર કપાલિકા એ એક હાડકું છે. ત્યારે એના પછી એ તો મધ્ય કપાલિકામાં 2 હાડકા છે, જે અહીંયા તરંગિત સંસાધનો વડે એટલે કે સાંધા વડે જોડાયેલા છે. ત્યાર પછી શંખક ભાગમાં એટલે કે આ ભાગ, ત્યાં શંખક ભાગના પણ 2 હાડકા છે. પશ્ચ કપાલિકા એટલે કે પાછળના ભાગમાં ત્યાં એક હાડકું છે, એક જ અસ્થિ છે. સ્ફિનોઇડ છે એ અહીં તમે જોઈ શકો છો કે નાકની અંદર શંખકની સાથે જોડાયેલો ભાગ છે. એ હાડકું છે એને સ્ફિનોઇડ કહેવામાં આવે છે. એથમોઇડ એ નાકની ઉપરના ભાગમાં જે અહીંયા જે નેત્ર ગુહા છે એ ત્યાં એથમોઇડ આવેલું છે. એની પાસે લેક મિરર એક હાડકું આવેલું છે, લેક મિરર હાડકું. અને એક તરંગિત અચલિત સીમા જોડાણ છે એને સીવન કહેવામાં આવે છે. સામાન્ય રીતે અંતઃનાસિકા છે, અંતઃનાસિકા એના 2 હાડકા છે. આ અંતઃનાસિકા અને નાકની ગાંઠી કહે છે, એ 2 હાડકા એકબીજા સાથે જોડાયેલા છે, જેને કોણચી કહેવામાં આવે છે. અને એ સિવાય આપણા કાનના મધ્ય કર્ણ છે એની અંદર કુલ થોડી એરણ અને પેંડું એમ 3 નાના હાડકા છે, જેને કર્ણના અસ્થિ એટલે કાનના અસ્થિ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે ઉપલું જડબું અને નીચલું જડબું અને નીચે યુ આકારનું એક દ્વિતંક
દ્વિતસ્થિત અસ્થિ આવેલું છે અને અહીંયા ઝાયગોમેટિક અસ્થિ જોવા મળે છે. તો આમ આ જે હાડકાઓ છે એ ખોપરીના હાડકાની વાત થઈ. હવે એ રીતે જે બીજો ભાગ છે ખોપરીનો, એ મસ્તકના હાડકાની વાત થઈ ગયા પછી ચહેરાના હાડકા, એટલે આગળ આપણે જે ચહેરો દેખાય છે એની વાત કરીએ તો એ ખોપરીના અગ્રભાગનું નિર્માણ કરે છે. આખી ખોપરી છે એનો અગ્રભાગ આ ચહેરો છે એ ખોપરીનો અગ્રભાગ કહેવામાં છે. તેમાં નાસાસ્થિના બે હાડકા, જે નાકની દાંડીના બે હાડકા કહે છે. હનુઅસ્થિ, હનુ એટલે જડબું, એના બે હાડકા, એક ઉપર અને નીચે. પછી નીચેનું જડબું છે ત્યાં એક તાલુકી એક હાડકું જે યુ આકારનું છે, જે દ્વિતસ હાડકું કહેવામાં આવે છે. ઝાયગોમેટિકના બે હાડકા, લેક્મિરલના બે હાડકા અને હાલાસ્ટ્રીનું એક, અધોહનનું એક, આમ ટોટલ 14 હાડકા છે. એટલે 14 ને 8 22, એટલે કે ખોપરીના કુલ હાડકાની સંખ્યા 22 કહેવાય. હવે આપણે કરોડસ્તંભની વાત કરીએ તો કરોડસ્તંભ છે એ ક્રમિક ગોઠવાયેલા એકમો છે. એક પછી એક ક્રમિક ગોઠવાયેલા એકમો છે, એક સળંગ નથી. અને આ દરેક એકમને કશેરુકા એટલે કે ગાદી ખસી ગઈ જેને આપણે કહેતા હોય છે એ મણકા, કરોડના મણકા એ કશેરુકા કહેવાય. એ કશેરુકાના બનેલા છે. પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુ આવેલા છે. ખોપરીના તળિયેથી, આ ખોપરીના નીચેના ભાગેથી ત્યાંથી ચાલુ થાય છે અને લંબાઈને અનુલક્ષીને દળનું મુખ્ય હાડકું બનાવે છે. અહીંથી છેક અહીંયા સુધી, એટલે કે ખોપરીને જોડે છે, આગળ જે છાતીના હાડકાઓને પણ જોડે છે, એટલે એને મુખ્ય હાડકું રચનારું દળનું હાડકું કહેવામાં આવે છે. કશેરુકાનો જે મધ્ય ભાગ છે પોલો છે. આ પોલાની અંદર થઈને કરોડરજ્જુ, જે મધ્યસ્થ ચેતાતંત્રનો નીચેનો ભાગ અને પ્રતિક્ષિપ્ત ક્રિયા માટે જે મહત્વની ભૂમિકા ભજવે છે, એ કરોડરજ્જુ પસાર થાય છે. આ કરોડરજ્જુ જે પ્રથમ કશેરુકા છે એને શિરોધર કહેવામાં આવે છે. આ તમે કરોડરજ્જુ જોશો બે આકારનું. અહીંયા આ પ્રથમ જે કશેરુકા છે એને શિરોધર કહેવામાં આવે છે, એટલે કે એને અંગ્રેજીમાં એટલાસ કહે છે. પશ્ચ કપાલી કંદુક સાથે તે જોડાય છે. શિરોધર છે એ અહીંયા આ શિરોધર એ પશ્ચ કપાલી કંદુક અહીંયા આવેલું છે, ત્યાં તે જોડાણ પામતું હોય છે. ત્યાર પછી ક્રમશઃ મણકાઓની માળાની જેમ કરોડરજ્જુમાં પરોવાયેલા કશેરુકાઓ છે જે કરોડસ્તંભની રચના કરે છે. ગ્રીવા એટલે કે ડોકના એરિયાની અંદર જે આવતા છે એ મણકાની કુલ સંખ્યા એટલે કશેરુકાની સંખ્યા 7 છે. ત્યાર પછી ઉરસ્ય, ઉર એટલે છાતી, ઉરસ્ય એટલે કે છાતીની અંદર જે સમાવેશ, છાતીના ભાગની અંદર ભાષામાંથી પસાર થાય છે એ મણકાઓની સંખ્યા કુલ 12 છે. ત્યાર પછી કમરના ભાગ એને કટીમણકા કહેવામાં આવે છે. આ કટીમણકા છે એની સંખ્યા છે 5. ત્યાર પછી એક હાડકું છે એને ત્રિક હાડકું કહેવામાં આવે છે, 3 હાડકા વડે જોડાય. અને પૂંછાસ્થિ એટલે એની જે પૂંછડી જેવું હાડકું છે એની અંદર એ એક હાડકું છે પણ ખરેખર તે 5 હાડકા પરસ્પર જોડાયેલા હોય છે. આમ જોઈએ તો 33 મણકાઓની માળખું છે એ આખા ને કરોડસ્તંભ રચવામાં કહેવામાં આવે છે. કરોડસ્તંભની આપણે જે વાત કરીએ તો કાર્ય શું છે કે કરોડરજ્જુનું રક્ષણ કરવાનું. કારણ કે કરોડરજ્જુ છે એ મગજનું સેક્રેટરી જેવો ભાગ છે, જે મગજની હેરાફેરી અથવા તો ઓચિંતી જરૂર પડે તાત્કાલિક નિર્ણયો લઈ અને પછી મગજને જાણ કરી દે છે. એટલે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. શીર્ષને આધાર આપે છે, માથાને ઊંચો આધાર આપે છે. ત્યાર પછી પાંસળી અને પીઠનું જોડાણ કરે છે. આ પાંસળી અને આપણી પીઠ એ બંનેનું જોડાણ કરે છે. ઉરોસ્થિ, ઉરના મધ્ય ભાગે રહેલું ચપટું હાડકું છે. ઉરોસ્થિ છે એ ઉરના એટલે કે ઉર એટલે આપણે છાતી, એના આ મધ્ય ભાગે રહેલું ઉરોસ્થિ એ એક ચપટું અને મોટું હાડકું છે. તો આ જે વાત કહી આપણે એ કરોડરજ્જુની વાત થઈ. હવે
પાસળીઓની વાત કરીએ તો આપણી પાસળીઓ છે એની કુલ 12 જોડો છે. 12 જોડ એટલે કુલ 12 અને 24 હાડકાં એના કહેવાય. આ કેવા છે કે પાતળા છે, ચપટા અસ્થિ છે, પાતળા અને ચપટા છે તથા એક કર્વડ એટલે કે વાંકા વળેલા છે. પૃષ્ઠ બાજુએ એટલે કે પાછળની બાજુએ એ ઉરોસ્થિ સાથે જોડાય છે, આની સાથે પાછળની બાજુ જોડાય છે. અને પૃષ્ઠ છે તે બે જોડાણ સ્થાન છે એટલે જોડવા માટે આ પાછળી છે તો એક જોડાણ સ્થાન આ બાજુ એક આ બાજુ ઉરોસ્થિ સાથે જોડાય છે. આ બે જોડાણ સ્થાન છે એ બંને જોડાણ સ્થાન છે એને લીધે તેને દ્વિશિરસ્થ જોડાણ કહેવામાં આવે છે. હવે પાછળની જોડીની વાત કરીએ તો એ આગળના ભાગે ઉરોસ્થિ સાથે પાછળના ભાગે કરોડરજ્જુ સાથે જોડાય છે. પણ બધી પાસળીઓની જોડ કઈ આ રીતે જોડાતી નથી. એમાંની પ્રથમ 7 જોડ છે, પાસળીની 7 જોડ છે એને સાચી પાસળી કહેવામાં આવે. શું કામ? કારણ કે આગળની બાજુએ કશેરુકા સાથે જોડાય અને પાછળની બાજુએ એ કરોડ સ્તંભ સાથે જોડાય અને કાચોત કાસ્ટી દ્વારા એનું જોડાણ થતું હોય છે. પણ 7 પછી 8મી 9મી અને 10મી જોડ એ ઉરોસ્થિ સાથે નથી જોડાતી પણ 7મી પાસળી સાથે જોડાઈ જાય છે કાચોત કાસ્ટી વડે. તો આ જે 7 8મી 9મી 10મી છે એ છે એ ખરેખરી પાસળી ના કહી શકાય. એટલે કે પાસળી કેને કહેવાય કે વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાય અને પૃષ્ઠ બાજુએ કરોડરજ્જુ સાથે જોડાય. પણ 8મી 9મી 10મી એ આગળની બાજુએ વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાવાને બદલે 7મી પાસળી સાથે જોડાય છે. ત્રણે માટે આ 3 જોડ છે એને કુટ પાસળીઓની જોડ અથવા તો ખોટી પાસળીઓની જોડ કહેવામાં આવે છે. જ્યારે 11મી અને 12મી જોડ આ બે એવી છે કે આગળના ભાગમાં કોઈ રીતે કોઈની સાથે જોડાતી નથી, છેડા ખુલ્લા છે અને પાછળની બાજુએ એટલે કે પૃષ્ઠ બાજુએ એ કરોડરજ્જુ સાથે જોડાય છે. માટે એ તરતી પાસળી કહેવામાં આવે છે કારણ કે તરતી હોય તેવું લાગે છે. ઉરસ્ય, કશેરુકાઓ, પાસળીઓ અને ઉરોસ્થિ આ 3 વસ્તુ જોડાય અને પિંજર બનાવે છે જેને છાતીનું અથવા તો પાસળીઓનું પિંજર કહેવામાં આવે છે. હવે છાતી કે પાસળીનું પિંજર છે એ સામાન્ય રીતે જોઈએ તો એક સ્પેસ આપે છે ફેફસાને ખોલવા માટે અને ફેફસાનું રક્ષણ કરે છે તથા બીજું અગત્યનું જે રુધિરાભિસરણ તંત્રનું અંગ છે જે કોમળ અંગ છે તે આવેલું છે તે હૃદય એનું પણ તે રક્ષણ કરે છે. તો આમ આ જે છાતીનું પિંજર છે પાસળીઓ દ્વારા રચાય છે તે બે કોમળ અંગોનું રક્ષણ કરે છે, એક ફેફસા અને બીજું હૃદય. હવે પછી જે આપણે જોશું કે અક્ષીય કંકાલ તંત્રમાં નહીં આવે પણ એ ઉપાંગીય કંકાલ તંત્રમાં આવશે. એટલે હાથ અને પગના સ્નાયુઓ 5 હાડકાઓની વાત આપણે હવે પછી કરવાના છીએ.